टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો હાલ મહત્વના સમાચાર ગાંધીનગરથી આવી રહ્યા છે કે જ્યાં બીજેપી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ તરફ પ્રદેશ બીજેપી અધ્યક્ષ CR પાટીલની હાજરીમાં મહત્વની બેઠક યોજાઈ છે। CM ભૂપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર પણ બેઠકમાં ઉપસ્થિત છે, તો બીજેપીના તમામ ધારાસભ્યો અને સાંસદો બેઠકમાં હાજર છે। પ્રદેશ બીજેપીના હોદ્દેદારો ઉપરાંત કેટલાક પૂર્વ ધારાસભ્યો અને સાંસદોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। તો હાલમાં ચાલી રહેલ સદસ્યતા અભિયાન અંતર્ગત આ બેઠક બોલાવવામાં આવી છે અને તમામ નેતાઓને સદસ્યતા અભિયાનની ગતિ તેજ કરવા માટે પણ સૂચન કરવામાં આવશે। ત્યારે PM મોદીના વહીવટી ક્ષેત્રના 23 વર્ષની ઉજવણી સંદર્ભે પણ બેઠકમાં ચર્ચાઓ થઈ રહી છે। તો રાજ્ય સરકાર 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે અને વિકાસ સપ્તાહના કાર્યક્રમને સફળ બનાવવા માટે પણ બીજેપી સંગઠન સક્રિય થવાનું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ સીધા જોડાઈ ચૂક્યા છે। જયેશ, અત્યારે કાર્યાલય કમલમ ખાતે મહત્વની બેઠકનું આયોજન છે અને અનેક લોકો ઉપસ્થિત થયા છે। કયા કયા મુદ્દાઓ આ બેઠકમાં ચર્ચાવાના છે? હજી કુશાગ્ર અત્યારે ભાજપનું દેશભરમાં સદસ્યતા અભિયાન છે તે ચાલી રહ્યું છે ને એવામાં ગુજરાતમાં CR પાટીલ અને પ્રદેશ નેતૃત્વ દ્વારા સદસ્યતા અભિયાનને લઈને 2 કરોડ સભ્ય બનાવવાનો લક્ષ્યાંક છે તે નક્કી કરવામાં આવ્યો હતો। સદસ્યતા અભિયાન શરૂ થયાને 1 મહિનો છે તે પૂર્ણ થયો છે, ત્યારે આજે સવારથી જ કમલમ ખાતે આ સદસ્યતા અભિયાનને લઈને બેઠકોનો દોર છે તે ચાલી રહ્યો છે। સવારે રત્નાકર કે જે સંગઠન મહામંત્રી છે તેમના દ્વારા એક બેઠક છે તે જિલ્લા પ્રમુખોની લેવામાં આવી, જેમાં ગુજરાતના તમામ મોટાભાગના જિલ્લા પ્રમુખો છે તેઓ હાજર રહ્યા હતા અને સદસ્યતા અભિયાનનો રિવ્યૂ છે તે કરવામાં આવ્યો અને ત્યારબાદ એક બેઠક અત્યારે હાલ કમલમ કાર્યાલય ખાતે ચાલી રહી છે, જેમાં ભાજપના ધારાસભ્યો, સાંસદો સહિત જે પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદો છે તેમાંના કેટલાક નેતાઓને છે તે આ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું છે। સાથે પ્રદેશના પદાધિકારીઓ છે તે પણ આ બેઠકમાં હાજર છે। આ બેઠક CR પાટીલના અધ્યક્ષસ્થાને યોજાઈ રહી છે, જેમાં ખુદ CM ભૂપેન્દ્ર પટેલ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે। બેઠકનું મહત્વ કેટલું હશે એ વાત ઉપરથી સમજી શકાય છે કે CM આજે દિલ્હીના પ્રવાસે હતા, પરંતુ એ પ્રવાસમાંથી પણ તેઓ અત્યારે ગુજરાત પરત ફર્યા છે અને આ બેઠકમાં જોડાયા છે। બેઠકના મુખ્ય 2 વાત સામે આવી રહી છે કે સદસ્યતા અભિયાનને લઈ ક્યાંક ને ક્યાંક ધીમું ચાલી રહ્યું છે, ત્યારે તેની ગતિ તેજ કરવા માટે પણ સૂચન કરવામાં આવશે। ધારાસભ્યોને અને સાંસદોને અલગ અલગ લક્ષ્યાંકો છે તે આપવામાં આવ્યા છે, તે લક્ષ્યાંકોને લઈને પણ આ બેઠકમાં રિવ્યૂ થશે। જે નેતા અથવા તો જે વિધાનસભા કે લોકસભાની કામગીરી ઓછી થઈ હશે ત્યાં પણ વધારે કામગીરી કરવા માટે સૂચન કરવામાં આવશે। સાથે PM મોદીના જે વહીવટી શાસનના 23 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે ભાજપ 7 તારીખથી લઈ અને 15 ઓક્ટોબર સુધી એક સપ્તાહ છે તેનું આયોજન કરી રહ્યું છે અને એની ઉજવણી છે તે કરી રહ્યું છે વિકાસ સપ્તાહની। ત્યારે એને લઈને પણ છે તે અનેક કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવી છે, ત્યારે એ કાર્યક્રમો કરવા માટે પણ સૂચનો છે તે આપવામાં આવશે। છેલ્લી 1 કલાકથી વધુ સમયથી આ બેઠક ચાલી રહી છે, ત્યારે આ તમામ બાબતોને લઈને આ બેઠકમાં ચર્ચાઓ છે તે કરવામાં આવી રહી છે। જી બિલકુલ જયેશ, વિકાસ સપ્તાહના કાર્યક્રમને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવશે। કયા કયા કાર્યક્રમો યોજાવાના છે અને તેને લઈને કેવી રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે? હજી કુશાગ્ર PM મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારથી લઈને અત્યાર સુધીમાં નિરંતર 23 વર્ષ સુધી જે PM બન્યા ત્યાં સુધી તેમણે નિરંતર સેવા છે તે આપી છે અને એવામાં એક પણ દિવસનો તેમણે વિરામ નથી લીધો। ત્યારે CM થી લઈ અને PM સુધીમાં જે તેમણે કામગીરી કરી છે, જે તેમના વિકાસના કાર્યો રહ્યા છે, એ કાર્યો છે તે લોકો સુધી પહોંચે, તે કાર્યોની યાદગીરી લોકો સુધી થાય, તેમણે ગુજરાતના CM રહેતા અને ત્યારબાદ જે 10 વર્ષથી વધુ સમયથી તેઓ PM પદે અત્યારે યથાવત છે, ત્યારે એ જ સમયગાળા દરમિયાન કામગીરી જે કરી છે તેને લઈને કાર્યક્રમોની રૂપરેખાઓ છે તે નક્કી કરવામાં આવી છે। બેટી બચાવો, બેટી પઢાઓ સહિતના જે તેમણે સૂત્રોચ્ચાર નારાઓ આપ્યા અને ત્યારબાદ એ દિશામાં તેમણે જે પ્રકારે કામ કર્યું, ગુજરાતને વીજળી આપવામાં આવી, જે પ્રકારે ઇન્ડસ્ટ્રીઓ ગુજરાતમાં મોટા ઉદ્યોગો આવ્યા, આ તમામને અલગ અલગ ક્ષેત્રોમાં ડિવાઈડ કરી અને કાર્યક્રમોની રૂપરેખા છે તે નક્કી કરવામાં આવી છે અને એ અંતર્ગત જ 7 તારીખથી લઈ અને 15 તારીખ સુધીમાં એ કાર્યક્રમોનું આયોજન છે તે જિલ્લા સ્તરેથી લઈ મહાનગરોમાં અને તાલુકા લેવલ સુધી છે તે લઈ જવામાં આવશે। સાથે ગ્રામ્ય લેવલે પણ આ કાર્યક્રમો છે તે યોજવામાં આવશે અને વિકાસ સપ્તાહની
ઉજવણી છે તે કરવાની છે, ત્યારે સવારે જિલ્લા પ્રમુખોને પણ આ લઈને દિશા નિર્દેશ આપવામાં આવ્યા. ત્યારે અત્યારે પણ જે બેઠક ચાલી રહી છે એમાં CR પાટીલની સાથે સાથે સંગઠન મહામંત્રી રત્નાકરજી છે તેમના દ્વારા પણ એ નિર્દેશો આપવામાં આવ્યા છે કે જે સંગઠનની કામગીરી સોંપવામાં આવી છે અને સાથે સદસ્યતા અભિયાન કે જે નિર્ધારિત લક્ષ્યાંક કરતાં અત્યારે 1 કરોડથી ઉપર એટલે કે 50% જેટલું જ પહોંચ્યું છે, ત્યારે એને પણ વધુ તેજ કરવા માટે સૂચનો છે તે આ બેઠકમાં આપવામાં આવી રહ્યા છે.